ખેડૂતોની સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ઇફકોના ડિરેક્ટર પદની બોર્ડ મિટિંગમાં દિલીપ સંઘાણીની ચેરમેન પદે વરણી થઈ ચૂકી છે। 60,000 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી ઇફકો સંસ્થામાં દિલીપ સંઘાણીનો દબદબો યથાવત રહ્યો છે। ચેરમેન પદે ચૂંટાયા બાદ સંઘાણીએ કહ્યું હતું કે આધુનિક પદ્ધતિથી ખેતી થાય તેના પર વિશેષ ભાર મૂકવામાં આવશે। ખેડૂતોની આવક વધારવા માટે હંમેશા આ સંસ્થા પ્રયત્ન કરશે। અને સબસિડી બચે તેને કૃષિ વિભાગના દ્વારા ખેડૂતોને ઉપયોગી થાય એવી યોજનાઓ બનાવવા માટે જે કેન્દ્ર સરકારે યોજનાઓ કરી છે એને પણ નીચે સુધી લઈ જવા માટે ઇફકોના માધ્યમથી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। સામાજિક રીતે જ્યારે આફતના પ્રસંગ આવે ત્યારે પણ ઇફકો ચાહે કોરોના હોય, દુષ્કાળ હોય, ભૂકંપ હોય, લોકોની વચ્ચે ઊભા રહીને સતત મદદ કરતું રહી છે।